एक पुलिस की गाड़ी पण આવી ગઈ છે અંદર ઇલેક્શનમાં। કે બહુ ઓછા મળતા હોય મારી માસી, અમે બહુ ઓછા ભેગા થઈએ માસ મન। હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। તો કેમ છો બધાય? તો આજે છે લંડનનો પહેલો બ્લોગ। તો આજે ઘરે ફ્રેશ થઈ ગયા છે, ઘરું બધું ખરાબ થઈ ગયું છે પ્રોપર રીતે કે એકદમ ગળામાંથી અવાજ પણ નીકળતો નથી અને એકદમ કફ બહાર આવે છે, કફ ને કફ ને કફ જ આવે છે ને। આપણા ગાર્ડનનું પહેલો બ્લોગ તમને બતાવો કે શું ગાર્ડનમાં છે। તો જો હજી લીલું લીલું ગ્રાસ બતાવે છે, ઝાડવા હજી કોઈ આવ્યું નથી ને જો હજી તો આગળ બ્લોગ સ્ટાર્ટ કર્યો તો કબૂતર આવી પણ ગયું। સવાર નથી પડ્યું, અત્યારે સાંજના 4 વાગી ગયા છે, 3:45 એકદમ। એમ તો જોવા જાવ તો 5 જ મિનિટ બાકી છે, તો 4 જ વાગી ગયા છે પ્રોપર। અને 4 વાગ્યા પછી જો સાંજે એક કબૂતર આવ્યું અને ગાર્ડન પર એટલું ગ્રાસ બહુ મોટું મોટું થઈ ગયું છે। જોશું કાલે ટાઈમ મળશે તો કરશું ગાર્ડનનું કામ। આજે પણ હજી થાકોડો ઉતરો નથી, એકદમ થાકેલા હોય ને એવું હજી લાગે છે, બોડી એકદમ પકડાઈ ગઈ। કેમ કે ઇન્ડિયાથી આવ્યા ને ત્યારે શું થયું ખબર કે ટ્રાવેલ લઈને આવ્યા, બસ મિની બસ લઈને આવ્યા હતા, તો એમાં 10 કલાક બેઠીને આવ્યા। 10 કલાક બેઠા પછી ફ્લાઇટ મળ્યું અમદાવાદથી દિલ્હીનું, 1.5 કલાક એમાં બેઠા, પછી દિલ્હી 6 કલાક વેટિંગ હતું અમારું, 5.50 એટલે 5 કલાક ને 50 મિનિટનું વેટિંગ હતું ને। ફ્લાઇટમાં બેઠા પછી ફ્લાઇટમાં 1 કલાક બેઠા, કોઈનું કંઈક મિસિંગ થઈ ગયું હતું બેગનું એવું લગેજનું, તો એમાં બધા બેગો ખોલીને બધાને પૂછતા હતા કે આ બેગ કેનું છે, આ બેગ કેનું છે, આ લગેજ કેનું છે, આ બેગ કેનું છે। એમાં ફ્લાઇટની અંદર પણ બેઠીને 1 કલાક કાઢ્યું ને પછી એકદમ લેટથી ફ્લાઇટ ઉપડી હતી, તો બહુ જ થાક્યા એમાં ને। એ ફ્લાઇટ અમને મિનિમમ 10 થી 11 કલાક ટ્રાવેલ થયું। તો ત્યાં છે ને તો જ્યોતિ આવી ગઈ, તો અહીંયા જ્યોતિ શું કરે ખબર, હાથ ધોવા માંડે। જ્યોતિ કે પહેલાં હું ફ્રેશ થાઉં, તો હું તમને છે ને જ્યોતિ ફ્રેશ થાય કે ત્યાં સુધીમાં ગાર્ડન બતાવું, ગાર્ડનમાં શું શું થયું છે બધી। ગાર્ડનમાં બધું આવી ગયા ગાર્ડનમાં ને ગાર્ડનમાં તો છે શું છે આ બધું, ધાણા આવી ગયા છે, જો પાછા આવી ગયા લ્યો। અહીંયા તો ધાણા ઉગી ગયા અત્યારે, આખી ઠંડીમાં રહી ને અત્યારે ધાણા ના તો અહીંયા આટલા બધા ધાણા નીકળી ગયા। સરસ લ્યો ને રાસબેરી પણ ટાહ કાઢી નાખાશ, નવા કૂતરા પણ નીકળાશ। દ્રાક્ષમાં હજી એક કઈ ટાસો નીકળ્યો નથી ને સામે પેલા વેલમાં પણ કઈ ટાસો નીકળ્યો નથી। તજના પાંદડા તો પીળા પીળા થઈ ગયા છે, તો થોડાક લઈ લેવા પડશે ને ગ્રાસ એકદમ મોટું મોટું થઈ ગયું છે, સાફ કરવું પડશે। અહીંયા જો પેલા આવી ગયા લાગે છે જંતુ, પાંદડા બધી ખાઈ ગયા, તો દવા નાખવી પડશે એની ને। આમાં એકદમ મસ્ત થઈ ગયા છે બધા, આમાં તો બધી સાફ ખાઈ ગયા છે, મોટા ઝાડવા છે ને ગાર્ડન આખું ખાલી થઈ ગયું છે, આ બધું સાફ કરવાનું છે હવે ને। કચરો બધી બહુ પીડ્યો છે અત્યારે તો, ને આમાં આવશે અત્યારે ગુલાબ જેવા ફૂલ પિંક કલરના, તો બધા ઘણા બધા ફૂલ આવ્યા છે આ વર્ષે તો આમાં પણ। અને અહીંયા છે તમને જે ડાયરખી ગુલાબની હતી ને બતાવવાની છે આજે। તો જો કેટલી ડાયરું વાવી હતી ને, બધી ડાયરુંમાં મસ્ત અંકુર ફૂટી ગયા છે બધીના, જો આ બધી ડાયરું અંકુર ફૂટી ગયા મસ્ત રીતે। તો આ વર્ષે આપણે ગુલાબ રોપ ઘણો બધી થઈ ગયો, તો ગુલાબ બહુ બધા આવશે ને। આના તો કાપ્યા નહોતા હજી,
કેમ કે એને કાપવાના નહોતા આ વર્ષે. નેક્સ્ટ યર કાપશું આપણે. જો બધી રહી કંઈક ડરખી પર આવી જશે. ને આ વર્ષે છે ને સ્ટ્રોબેરીનું ઝાડવા ફિનિશ થઈ ગયા ઓલમોસ્ટ. બધા ડબલામાં ઉગ્યા નહીં. બધું કેર નહીં થયું બરાબર, કેમ કે ઠંડીમાં વહેલી પડી ગઈ ને બધું બગડી ગયું. મારું વસ્તુ બગડી ગઈ. હવે નવું બધું લાવવું પડશે આ વર્ષે. ને રફ કરવાનું બાકી છે. ને જો અહીંયા પણ જો મેં કીધું તો ડાયરું અહીંયા પણ રાખી હતી ને, એ પણ અત્યારે મસ્ત કૂતરા કાઢ્યા છે. ને પણ ખાલી ડાયરું લઈ આમ નાખી દેવાની તો એ કૂતરા કાઢે. જો કેટલા મસ્ત અંકુર ફીટસ ગુલાબના. તો એ પણ છે. અહીંયા પણ છે એક ડરખી, એમાં અહીં આવી ગઈ પણ છે. ને આપણે હવે જઈએ અંદર. હજી થોડું ઠંડુ જેવું લાગે. એક જ કપડું પહેરીને હાલે નહીં, થોડું ગરમ કપડું પહેરવા જોઈએ હજી પણ, નકર પછી હવા છે બધી ફ્યુઝ ઉડી જાય પાછા. તો ચાલો ઘરમાં આવી ગયા. અને અહીંયા જ્યોતિ શું કરે છે? ડોર બંધ કરી દીધો, અંધારું કરી નાખો અહીંયા. તો જ્યોતિ અહીંયા જેવું બેસ બકાલો ગરમ કરે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી. તો કેમ છો બધા? અને આપણે થોડાક ઇન્ડિયાથી આવ્યા એટલે ડાઉન થઈ ગયા છે, એટલે બોલવાનું કંઈ હજી મૂડ ફ્રેશ થયું નથી. હજી ઇન્ડિયાના વેધર પ્રમાણે અને ખબરની તબિયત થોડી બગડી ગઈ. ગરમી હમણાં 2 દિવસથી બહુ પડતી હતી, તો થોડુંક શરીરમાં ડિફરન્ટ થઈ ગયું. અને પાછા પ્લેનમાં અને બધા ટ્રાવેલિંગ બહુ કરી. 2 દિવસ સુધી ટ્રાવેલિંગમાં થાકી ગયા, એટલે વધારે કંઈ બહાર પણ નીકળવાનું મન થતું નથી. અને ઘરમાં જ છે. શું કરીએ? અને ગઈકાલે બકાલું બનાવેલું હતું, ગરમ કરવા મૂક્યું છે. અને હવે જમવાનું છે, તો જમી લઈએ. અને બહાર નીકળવાનું છે, કંઈક પાર્સલ દેવાના છે, તો બહાર નીકળીએ ધીમે ધીમે. રાધે રાધે બધાને. તો ભાઈ 2 દિવસ થઈ ગયા, 3 દિવસ થઈ ગયા આપણા. બીજો દિવસ હાલે. એક દિવસ આખો દિવસ ગોવામાં નીકળી ગયો છે. અને આજે લંડનમાં બહાર નીકળ્યા, બહાર પડ્યા બધું લઈ લીધું. કેમ કે નીકળવાનું, હા નીકળવાનું મન જ થતું નહોતું. થોડુંક પાર્સલ લાવ્યા, તો દેતા આવીએ અને ફરતા આવીએ. એટલી બધી નીંદર આપી હતી ને ઇન્ડિયાની કે વાત પૂછાય નહીં. આજે ગાડીમાં બેઠવા નીકળી છે. પ્રફુલ કેટલી 2 દિવસથી કહીશ કે હાલ હાલ હાલ, પણ મેં નીકળતી જ નથી, કેમ કે એટલું સારું નહોતું લાગતું. ના પણ થોડાક બીમાર પડી ગઈ હતી. બધા બીમાર પડી ગયા હતા, કેમ કે ખાવા પીવાનું થોડુંક બદલું, પાણી બદલું. હવે પાછા અહીંયા યુકેમાં આવી જાય એટલે યુકેનું પાણી એટલે એમ મિક્સ થતું રહે. તો ચાલો માસીને ઘેરે જાય, ત્યાં જઈએ. તો હું તો પહોંચે આવ્યો છું મેન્ટલ રોડ. આજે છે ક્રિકેટમાં વિન થયું છે ઇન્ડિયા, ને જોવા જાઉં છું મેલ્ટર રોડ પર. એવરી ટાઈમ કહેતા હોય છે કે મેલ્ટર રોડમાં જ્યારે કોઈ ક્રિકેટ વિન થાય ને તો બહુ મેળો લાગ્યો હોય છે, ને બધા ભેગા થયા હોય છે ઇન્ડિયન બધી. તો જોવા જાઉં અત્યારે. ફોન તો વાગે છે, પણ જઈને જોઉં તો ખરી કેવી રીતના હોય છે. ફર્સ્ટ ટાઈમ આવશે જોવા માટે, તો તમને પણ બતાવો કે શું અહીંયા થાય છે. તો મેન્ટર તો પહોંચે એવો. ગાડીઓ તો બહુ બધા જાય છે હોર્ન મારતા મારતા. ને ખબર નહીં બધા કहाँ जाता है. બધા હોર્ન મારતા મારતા ના બધા લેફ્ટ મારી ચાલતા જાય છોકરા.
ખબર નહીં ક્યાં ભેગા થવાના તો બધા હવે બહુ જાય છે હોરન મારતા મારતા બધા ઓલી સાઈડ છે ને ખાલી છે તો નાથી ગાડી બધી શું જાય અને ફોન મારતા મર્યા છે પાસે એક પોલીસની ગાડી પણ આવી ગઈ છે અંદર ઇલેક્શનમાં બહુ બધી ગાડીવાળાએ ફ્લેગ બાંધીને જાય છે અને આખું મેલ્ટન રોડનું રોડ પર તો હોર્ન ઉપર હોર્ન વગાડે છે બજારતા બધા જાય છે બધા ખાલી ઇન્ડિયન જાય છે એવું નથી યુરોપિયન પણ જાય છે વગાડતા વગાડતા બહુ બધા માણસો કંઈ છે નહીં ગાડીઓમાં જ બેઠા બેઠા હોર્ન વગાડતા વગાડતા જાય છે ને ફ્લેગ બાંધીને જાય છે બધા ગાડીની ઉપર પણ આ ફર્સ્ટ ટાઈમ મેં તો જોયું કે ક્રિકેટ જ્યારે જીતે ને કે ત્યારે અહીંયા આવી રીતના મેળો લાગ્યો હોય ગાડીઓનો મેળો છે આખો રોડ ફૂલ થઈ ગયો છે સામ ને બધા હોર્ન મારતા મારતા જાય છે તો આપણે છે ને આવી ગયા જોઈને ઠંડુ પણ થઈ ગયું છે વેધર ટોપી પહેરીને થઈ ગયો તો ફરતો ફરતો એવું અને ફર્સ્ટ ટાઈમ જોયું કે કેવું હોય છે જો ઉપર રેકેટ પર ચડાવ્યા છે કેમ કે ઇન્ડિયા વિન થયું છે આજે ક્રિકેટ તો મસ્ત જોવાનું હતું એકદમ બધા પોપ કરતા ગયા આખા માણસોની લાઈન થઈ ગયું ટ્રાફિક એકદમ ફૂલ જામ થઈ ગયું આગળ અને મેં તો આવી ગયું બહાર કેમ કે ઠંડુ છે બહુ ને ઊભા જેવું કહેશે નહીં મને એમ કે કોઈ વાજા ને બધી બેન પાર્ટીને બધું વગાડતા હે કોર્નરમાં ઓલી બાજુ તો હટ ત્યાં સુધી જોઈને આવી ગયો કોઈ કાંઈ વગાડતું નથી બધા ખાલી હોર્ન મારતા 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 જાય છે ને ફ્લેગ લઈને જાય છે તો ચાલો જોઈને આવી ગયા ને બ્લોગમાં કેવું લાગ્યું ખાલી કહેજો અને જોઈએ છે કે પછી તમને શું બતાવીએ બીજું કંઈક નવીનમાં અને જઈએ હવે મનીષભાઈને ઘરે ઘડીક બેઠીએ પછી ઘરે જઈએ કેમ કે હવે ઇન્ડિયાની નીંદર આવવાની શરૂ થઈ ગયેલી છે રેકેટ આગળ ચડાવ્યું હતું ઝૂમ ફૂટી ગયું હાલો એવરીવન તો જો માસીને ઘેર પૂગ્યા ને આજે માસી કંઈક નવું રેસીપી બનાવે તો આપણે જોઈએ હું નવી રેસીપી બનાવે તો અહીંયા
ગાયનું કંટુનું દૂધ આવે તે લાવ્યા છે. તો મારા માટે સ્પેશિયલ બનાવે, મારા માટે જ બનાવે છે માસી. તો ભાઈ બનાવો બનાવો, અમે આવ્યા છે તો ખાતા જઈએ. ને બીજું બનાવવાનું છે, રાઈસ બનાવવાના છે. પેલા ખબર હોત માસી મેં રાઈસ ખાઈ લેત, ખબર મોઢામાં પલારેલા. તો આપણે ભાઈ ઇન્ડિયામાં દૂધ જેવું કંટું ગરમ કરવા મૂકે તેવી રીતે સુગર નાખી એનામાં એલચી જાયફળ પણ નાખવું પડીએ ને. તો આમાં હવે એલચી જાયફળ નાખી ને કૂક કરવાનું છે. હશે હલાવવું પડ્યું ખાંડ. આ મારા બીજા માસી છે. તો આ માસી ફર્સ્ટ ટાઈમ અહીંયા મળ્યા છે. મારા માસીની હક્કલમ કેમ કે બહુ ઓછા મળતા હોય મારા માસી. અમે બહુ ઓછા ભેગા થઈએ. મનસા માસીને થોડાક વધારે કાંઈ ને કાંઈ મળી જાય, પણ હવે 2-3 મહિને મળીએ, ઓછા મળીએ. હવે ઇન્ડિયાથી આવી ત્યારનો મહિનો દી તો નીકળી ગયો અમને બધાને હમણાં મળ્યા. તો આપણે મસ્ત મજાનું કંટું કરવા લાગી ગયું છે. હવે કડક થઈ જાય મસ્ત છે. તો ભાઈ આપણે અહીંયા લંડનમાં ગાયનું કંટું દૂધ ખબર નહીં કંટાનું થોડુંક પાણી જેવું થયું પણ હાલીએ મળ્યું તો ખાવા મળવું જોઈએ બસ. ખાલી કાં ખાવા મળે એ જ મોટી વાત છે બહુ. ઇન્ડિયામાં મળ્યું નહીં અમેને તો. આપણે ભાઈ માસીના ઘરમાં કબાટ ફિટિંગ થઈશ તો આપણે આટો મારીએ. બિલ્ડરું કેવા છે ને બિલ્ડર કેવું સ્ટ્રોંગ કામ કરે કે બરાબર કામ કરે, કેવી રીતના કામ કરે તો આપણે જોઈએ. કામ બરાબર કરોસ કે કેમ કરોસ, કેટલાક પીગુસ? ના કારીગર તો બહુ ઢીલા છે કે ધીમા છે. તો ભાઈ અહીંયા ફિટ એ બાપા હા છે બહુ ઓલું છે આમાં, બહુ ખાના ઝીણા ઝીણા છે. તો અહીંયા કેટલા 3 કારીગર લાગ્યા છે. કોઈને ઓર્ડર ફિટિંગ કરવાનો ઓર્ડર આપવાનો તો ઓર્ડર પણ એ લોકો લઈ લે છે. ના પાડે એની જરાય આવડે કે આવડે નહીં પણ ઝીકી નાખે. ઝીકી નાખવાનું. તો અહીંયા પ્રોફુલ પણ લાગી ગયા છે ને માસા પણ લાગ્યા છે. તો અહીંયા ધીમે ધીમે કામ ચાલુ છે કેમ કે આમાં બહુ આતીણા છે ફિટ કરવાના. ને એક પ્રોફુલ તો અહીંયા નીચે બેઠી ગયા છે. નીચે નાના નાના કબાટ બનાવે છે. રાધે તો ભાઈ હા રાધે રાધે બોલવાનું, જય શ્રી કૃષ્ણ પણ બોલવાનું. હો સારું છે તને? ખાવાનું નથી તારે પછી? તો ભાઈ ધ્રુવ અહીંયા બેઠું છે ને આપણે બધાને લઈ લીધા, બધા મળીને આવી જાય. હવે નીચે જઈશ, કંટુ આપણું રેડી થઈ ગયું. તો ભાઈ આપણા માટે માસી અહીંયા કંટુ રેડી કરી નાખ્યું છે. વ્હાઈટ કામન ટેસ્ટ કરીએ કેવું બન્યું. ઇન્ડિયા જેવો ટેસ્ટ છે કે પછી લંડનનો ટેસ્ટ છે જોઈ લઈએ. તમારે બધી ફેમિલી ભેગી થઈ છે મસ્ત ફર્સ્ટ ટાઈમ બહુ લોંગ ટાઈમ પછી. અમે અમારા વિડીયોનો આનંદ લઈએ છીએ અહીંયા.